આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક ખૂબ જ અસામાન્ય સામગ્રી છે. હા, આ કોઈ લેખ કે પુસ્તક જેવું નથી. બિલકુલ. આ તો કોષ્ટકો અને બાઇબલના સંદર્ભોનો એક જટિલ સંગ્રહ છે, જેનું શીર્ષક છે શાશ્વત સુવાર્તા. હમ અને આ દસ્તાવેજ એમ કે જૂના કરાર, નવા કરાર અને પ્રકટીકરણના પુસ્તક વચ્ચે એક ઊંડા સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. લગભગ ગાણિતિક સંબંધ કહી શકાય. હા, બરાબર. તો આપણો આજનો હેતુ આ માળખાને સમજવાનો છે. એટલે કે આ દસ્તાવેજ સત્ય, નિયમ અને સુવાર્તા જેવી વિભાવનાઓને કેવી રીતે એકસાથે ગૂંથે છે તે જોવાનું છે. તો ચાલો આ રસપ્રદ માળખાને ઉકેલવાનું શરૂ કરીએ. આ દસ્તાવેજની સૌથી આકર્ષક બાબત કઈ લાગે છે? મને લાગે છે કે તે બાઇબલની ઘટનાઓને અલગ અલગ વાર્તાઓ તરીકે નથી જોતો. એના બદલે તે એક પુનરાવર્તિત પેટર્ન અથવા એમ કહીએ કે એક આધ્યાત્મિક નમૂનાને ઉજાગર કરે છે. ઓકે. અને એ નમૂનો શેના પર આધારિત છે? તે મુખ્યત્વે 3 વિષયો પર કેન્દ્રિત છે. પાપ શું છે, સાચું ન્યાયીપણું શું છે અને અંતિમ ન્યાય ચુકાદો શું છે? બરાબર. આ માળખું કેવી રીતે ગોઠવાયેલું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એ જ આખા વિશ્લેષણની ચાવી છે. ઠીક છે. તો ચાલો એ પાયાના માળખાથી જ શરૂઆત કરીએ. દસ્તાવેજ સત્યની વિભાવનાથી શરૂ થાય છે ને? હા, અને રસપ્રદ વાત એ છે કે આ દસ્તાવેજ મૂળ કોરિયન ભાષામાં છે અને ત્યાં સત્ય માટે જિનરી શબ્દ વપરાયો છે. જિન્દ્રી. જિનરી, હા. જેનો અર્થ ખાલી તથ્ય નથી, પણ એક જીવંત અને સક્રિય સિદ્ધાંત પણ છે. અને આ જિન્દ્રીને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બરાબર. પહેલો ભાગ છે પાપ વિશે, જ્વે એતે આહે. જેનો મુખ્ય હેતુ પાપની ઓળખ કરાવવાનો છે. ઓકે. બીજો ભાગ છે ન્યાયીપણા વિશે, ઉયે એતે આહે. જે બતાવે છે કે ન્યાયીપણું કેવી રીતે પ્રાપ્ત કરવું. અને ત્રીજો? અને ત્રીજો ભાગ છે ન્યાય ચુકાદા વિશે, શિંપાણે તે હાઈયા, જે અંતિમ ન્યાયમાંથી બચવાનો માર્ગ સૂચવે છે. આ કોઈ રેન્ડમ વિભાજન નથી, પણ એક તાર્કિક ક્રમ છે. એટલે કે આ એક પ્રકારની આધ્યાત્મિક સારવાર જેવું થયું, ખરું? હા, બિલકુલ. પહેલા રોગનું નિદાન કરો, એટલે કે પાપને ઓળખો. પછી તેનો ઈલાજ બતાવો. અને છેવટે ભવિષ્યમાં સંપૂર્ણ સ્વસ્થ રહેવાની ખાતરી આપો. આ સરખામણી યોગ્ય છે? બિલકુલ યોગ્ય. અને આ દસ્તાવેજ આ ત્રણેય તબક્કાઓને બાઇબલના 3 મુખ્ય ખ્યાલો સાથે જોડે છે. જેનાથી આખું માળખું એક સાથે બંધાય છે. હા, જેમ કે નિયમ, યુલ્પબ, જે મુખ્યત્વે જૂના કરાર સાથે સંકળાયેલો છે, તે પાપને ઉજાગર કરે છે. એક અરીસાની જેમ. બરાબર, જે આપણને આપણી ખામીઓ બતાવે છે. પછી આવે છે રાજ્યની સુવાર્તા, છનગુક ભુગુમ, જે નવા કરારનું કેન્દ્ર છે. અને તે ઈલાજ બતાવે છે. હા, ન્યાયપણું મેળવવાનો માર્ગ. અને અંતે શાશ્વત સુવાર્તા, યોંગવના ભુગુમ, જે પ્રકટીકરણના પુસ્તક સાથે સંબંધિત છે, તે અંતિમ ન્યાય ચુકાદાથી બચવાનો માર્ગ દર્શાવે છે. એટલે કે સંપૂર્ણ મુક્તિ. બરાબર. આ માળખું સમયના પ્રવાહ સાથે પણ જોડાયેલું છે. દસ્તાવેજ ઇતિહાસને 3 યુગોમાં વહેંચે છે: જૂનો કરાર, નવો કરાર અને પ્રકટીકરણ. અને દરેક યુગનો એક મુખ્ય સંદેશ છે, જે એક જ કેન્દ્રબિંદુની આસપાસ ફરે છે. જૂના કરારનો સંદેશ છે આવનાર મસીહાને સ્વીકારો. પછી નવો કરાર આવે છે, જે એ વચનની પૂર્તિ કરે છે. અને સંદેશ બને છે પ્રભુ ઈસુ જ મસીહા છે. અને છેવટે પ્રકટીકરણ. એનો સંદેશ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે. ફરીથી આવનાર મસીહાને સ્વીકારો. એક પેટર્ન દેખાય છે: વચન, પૂર્તિ અને ભવિષ્યની આશા. હા, સંદેશો બદલાય છે, પણ કેન્દ્રમાં હંમેશા મસીહા જ રહે છે. ઠીક છે. તો આ પાયાનું માળખું હવે સ્પષ્ટ છે. હવે આપણે દસ્તાવેજના સૌથી ઊંડા અને કદાચ સૌથી વધુ વિચાર પ્રેરક ભાગ પર આવીએ. અહીં 10 આજ્ઞાઓ, રણમાં ઈસુની પરીક્ષાઓ અને એદેનવાડીના સારા અને ખરાબના જ્ઞાનના વૃક્ષ વચ્ચે એક સીધી રેખા દોરવામાં આવી છે. આ જોડાણ ખરેખર અસામાન્ય છે. તો ચાલો આને એક પછી એક સમજીએ. ચોક્કસ. પહેલી આજ્ઞા છે, મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ન માનવો. અને દસ્તાવેજ આને કોની સાથે જોડે છે? ઈસુની એ પરીક્ષા સાથે, જ્યાં શેતાન તેમને પથ્થરોને રોટલીમાં ફેરવવા કહે છે. એક મિનિટ. આ જોડાણ થોડું વિચિત્ર લાગે છે. પથ્થરને રોટલીમાં ફેરવવાની વાત અને મૂર્તિ પૂજા. હા, સીધો સંબંધ સ્થાપિત કરવો થોડો અઘરો છે.
તો દસ્તાવેજ આ તર્કને કેવી રીતે યોગ્ય ઠેરવે છે? હા જ આ વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. આ દસ્તાવેજ દલીલ કરે છે કે મૂર્તિ પૂજાનું સૌથી જૂનું અને મૂળભૂત સ્વરૂપ કોઈ પથ્થરની મૂર્તિને પ્રણામ કરવાનું નથી, તો શું છે? પણ આપણી ભૌતિક જરૂરિયાતોને આપણી આધ્યાત્મિક વફાદારી કરતાં વધુ મહત્વ આપવાનું છે. એટલે કે જ્યારે રોટલી મતલબ કે આપણું ગુજરાન ઈશ્વરના વચન કરતાં વધુ મહત્વનું બની જાય. ત્યારે રોટલી જ આપણો દેવ બની જાય છે. ઓકે. એદનવાડીમાં પણ પહેલી લાલચ એ જ હતી ને, ફળ ખાવા માટે સારું હતું. શરીરની લાલસા, શારીરિક ભૂખની લાલસા. બરાબર. વાહ, આ તો એકદમ નવો દૃષ્ટિકોણ છે. એટલે કે જ્યારે આપણી જરૂરિયાતો આપણા સિદ્ધાંતો પર હાવી થઈ જાય ત્યારે આપણે એક પ્રકારની મૂર્તિ પૂજા જ કરી રહ્યા છીએ. ઠીક છે, તો પહેલી લાલચ શરીરની હતી, ભૌતિક જરૂરિયાતો. એ પછી શું આવે છે? બીજી આજ્ઞા, તારે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવવી. અને આને કોની સાથે જોડવામાં આવ્યું છે? ઈસુની બીજી પરીક્ષા સાથે, જ્યાં શૈતાન ઈસુને દુનિયાના બધા રાજ્યો અને વૈભવ આપવાનું વચન આપે છે, જો તેઓ તેને પ્રણામ કરે. હા, આ જોડાણ વધુ સ્પષ્ટ છે. તે દુનિયાવી શક્તિ, સત્તા અને ભવ્યતાની પૂજા સામેની ચેતવણી છે. એટલે કે મૂર્તિ પૂજા માત્ર પથ્થરની પૂજા નથી, પણ સત્તા અને સફળતા પાછળની આંધળી દોટ પણ છે. બરાબર. અને અહીં દસ્તાવેજ આને સીધું પ્રકટીકરણના પુસ્તકમાં આવતા શ્વાપદના ચિહ્ન એટલે કે 666 સાથે જોડે છે. હા, અને એ સંદર્ભ સમજવો જરૂરી છે. પ્રકટીકરણમાં શ્વાપદનું ચિહ્ન એ ઈશ્વરને બદલે દુનિયાવી શક્તિ પ્રત્યેની અંતિમ વફાદારીનું પ્રતીક છે. તો દસ્તાવેજ શું કહે છે? એ કહે છે કે સત્તા અને વૈભવ માટે નૈતિકતાનો ત્યાગ કરવો એ જ આધુનિક 666નું ચિહ્ન સ્વીકારવા બરાબર છે. અને એદનવાડીમાં આ લાલચ આંખોને ગમે તેવું હતું. એટલે કે આંખોની લાલસા. હા, જે વસ્તુ દેખાવમાં આકર્ષક હોય, જે સત્તા અને વૈભવનું પ્રતીક હોય, તેની લાલચ. શરીરની લાલસા પછી આંખોની લાલસા. એક તાર્કિક ક્રમ દેખાઈ રહ્યો છે. હવે ત્રીજી આજ્ઞા પર આવીએ. તારા ઈશ્વર યહોવાનું નામ વ્યર્થ ન લેવું. આને ઈસુની ત્રીજી પરીક્ષા સાથે જોડવામાં આવ્યું છે, જ્યાં તેમને મંદિરની ટોચ પરથી કૂદીને ઈશ્વરની પરીક્ષા લેવા માટે ઉશ્કેરવામાં આવે છે. આ જોડાણ થોડું જટિલ છે, કારણ કે આ એક જ પરીક્ષામાં 3 અલગ-અલગ પાસા છુપાયેલા છે. કયા 3 પાસા? આ વિશ્લેષણ મુજબ શૈતાન 3 બાબતો માટે ઉશ્કેરી રહ્યો હતો. પહેલું, પોતે ઈશ્વરના પુત્ર હોવાનો સાબિત કરવાનો પ્રયાસ કરવો. જાણે કે ઈશ્વરના શબ્દો પર ભરોસો ન હોય. બરાબર. બીજું, ઈશ્વરના રક્ષણમાં અવિશ્વાસ દર્શાવવો. અને ત્રીજું, ઈશ્વરના પ્રેમને બિનજરૂરી રીતે કસોટી પર ચડાવવો. એક મિનિટ, આ થોડું ઊંડાણપૂર્વકનું અર્થઘટન છે. તો તમે એમ કહી રહ્યા છો કે ઈશ્વરનું નામ વ્યર્થ લેવાનો અર્થ માત્ર શપથ લેવા કે ગાળો દેવા પૂરતો નથી? ના. પણ ઈશ્વરને મને સાબિત કરીને બતાવો એવું કહેવું પણ છે. એમના અસ્તિત્વને પડકારવા બરાબર. બરાબર. આ દસ્તાવેજનો તર્ક એ જ છે. ઈશ્વરના નામને વ્યર્થ લેવું એટલે તેમના ચરિત્ર અને અધિકારનું અપમાન કરવું. પોતાને ઈશ્વરના સ્થાને મૂકવાનો પ્રયાસ કરવો. પાપ માફ કરવાનો દાવો કરવો અથવા ઈશ્વરની શક્તિની બિનજરૂરી કસોટી કરવી, આ બધું જ તેમના નામનું અપમાન છે. અને એદનવાડીમાં આ કઈ લાલચ હતી? આ લાલચ જ્ઞાન માટે ઇચ્છનીય હોવા સાથે જોડાયેલી છે, જેને દસ્તાવેજ જીવનનો ગર્વ કહે છે. અહંકાર અને જૂઠાણાનું મૂળ. હા, જ્યાં વ્યક્તિ વિચારે છે કે તે ઈશ્વર જેટલું જ્ઞાન મેળવી શકે છે. આ ખરેખર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. તો 3 લાલચો, શરીરની, આંખોની અને જીવનના ગર્વની, એ 3 આજ્ઞાઓ સાથે સીધી જોડાયેલી છે. હવે ચોથી આજ્ઞા વિશે શું? સાબાતના દિવસને પવિત્ર પાળવો. અહીં જોડાણ કેવું છે? અહીં જોડાણ થોડું અલગ અને કદાચ સૌથી વધુ ભવિષ્યવાણી જેવું છે. કોઈ સીધી પરીક્ષા નથી. ના, અહીં કોઈ સીધી પરીક્ષા નથી, પરંતુ એક સિદ્ધાંત છે. આ કોષ્ટકો મુજબ સાચો આરામ એટલે કે સાબાત ત્યાં સુધી શક્ય જ નથી જ્યાં સુધી શૈતાનનો ન્યાય ન થાય અને બેબીલોનનો નાશ ન થાય. વાહ, આ મેં ક્યારેય આ રીતે વિચાર્યું નથી. એટલે કે સાબાત એ માત્ર શનિવારની રજા નથી, પણ એક અંતિમ લક્ષ્ય છે. હા, એક અંતિમ ભવિષ્યની આધ્યાત્મિક સ્થિતિ. જ્યાં સુધી દુષ્ટતાનો અંત ન આવે ત્યાં સુધી આપણે ક્યારેય સાચો આરામ મેળવી શકતા નથી. આને આ રીતે વિચારો, જ્યાં સુધી ઘરમાંથી બધી ગંદકી અને કચરો સાફ ન થાય ત્યાં સુધી સાચી શાંતિ અને આરામ ન મળી શકે. બરાબર. દસ્તાવેજ મુજબ
જ્યાં સુધી દુનિયામાંથી પાપરૂપી કચરો સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી સાચો આધ્યાત્મિક સાબાત કે આરામ શક્ય નથી. તે એક ખૂબ જ રસપ્રદ તર્ક પણ આપે છે. તે એદનવાડીના જીવનના વૃક્ષનો ઉલ્લેખ કરે છે. ઓકે. અને કહે છે કે જો પાપી વ્યક્તિને હંમેશ માટે જીવવાની છૂટ મળી જાય તો સૃષ્ટિ માટે ક્યારે આરામ નહીં હોય. કારણ કે દુષ્ટતા કાયમ માટે સ્થાપિત થઈ જશે. બરાબર. તેથી સાચો અને શાશ્વત આરામ ત્યારે જ શક્ય છે જ્યારે પાપ અને દુષ્ટતાનો અંતિમ ન્યાય થાય. આ અદ્ભુત છે. પણ આ દસ્તાવેજમાં બીજું પણ એક કોષ્ટક છે જેનું શીર્ષક છે આવી ચૂકેલા પુત્ર વિશેની શાશ્વત સુવાર્તા. હા. પ્રથમ નજરે તે પહેલા કોષ્ટક જેવું જ દેખાય છે, પણ તેમાં એક નાનો પણ અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર છે. અને આ ફેરફાર જ બધું બદલી નાખે છે. તે સમગ્ર માળખાને નવા કરારના સંદર્ભમાં મૂકે છે. એ ફેરફાર શું છે? પહેલા કોષ્ટકમાં જ્યાં પણ તારા ઈશ્વર યહોવા લખેલું હતું ત્યાં હવે તારા ઈશ્વર પ્રભુ ઈસુ લખેલું છે. હા, આ એક નાનો શાબ્દિક ફેરફાર નથી, પણ કેન્દ્રબિંદુમાં આવેલો એક મોટો વૈચારિક ફેરફાર છે. આનો વ્યવહારમાં શું અર્થ થાય? તે અર્થઘટનને કેવી રીતે બદલે છે? એક ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. જેમ કે પહેલી પરીક્ષાનો જવાબ છે માણસ માત્ર રોટલીથી નહીં પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવશે. એ વાક્ય હવે બની જાય છે માણસ માત્ર રોટલીથી નહીં પણ પ્રભુ ઈસુના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવશે. ઓકે, સમજાયું. આ ફેરફાર સૂચવે છે કે ઈસુનું વચન હવે ઈશ્વરના વચન બરાબર છે. તે માત્ર સંદેશવાહક નથી પણ પોતે જ સંદેશ છે. બરાબર. તો આને સરળ ભાષામાં કહીએ તો બીજું કોષ્ટક એમ કહે છે કે પહેલા જે નિયમો અને સિદ્ધાંતો ઈશ્વર માટે હતા તે હવે ઈસુ માટે છે. હા. જાણે કે ઈસુ પોતે જ ચાલતા ફરતા 10 આજ્ઞાઓ બની ગયા હોય. તમે તેને બરાબર સમજ્યા છો. આ દસ્તાવેજનો તર્ક એ છે કે ઈસુ હવે નિયમના કેન્દ્રમાં છે. મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ન માનવો એ આજ્ઞા હવે પ્રભુ ઈસુ સિવાય તારે કોઈ અન્ય દેવ ન માનવો બની જાય છે. બરાબર. અને તારા ઈશ્વર યહોવાની પરીક્ષા ન કરવી એ હવે તારા ઈશ્વર પ્રભુ ઈસુની પરીક્ષા ન કરવી બની જાય છે. એટલે આ ફેરફાર જૂના કરારના નિયમને સીધો નવા કરારના કેન્દ્રબિંદુ એટલે કે ઈસુ ખ્રિસ્ત સાથે જોડી દે છે. અને તેમના દેવી અધિકાર પર ભાર મૂકે છે. તો ચાલો આ સમગ્ર ચર્ચાને ટૂંકમાં સમજીએ. આજે આપણે જોયું કે આ દસ્તાવેજ કેવી રીતે બાઇબલના જુદા જુદા ભાગોને એક જ સુસંગત માળખામાં ગૂંથે છે. તે બતાવે છે કે શરીરની લાલસા, આંખોની લાલસા અને જીવનનું ગર્વ આ માત્ર એદનવાડીની પ્રાચીન સમસ્યા ન હતી, પણ તે ઈસુની પરીક્ષાઓમાં પણ કેન્દ્રમાં હતી. અને તે 10 આજ્ઞાઓના મૂળભૂત સિદ્ધાંતોમાં પણ વણાયેલી છે. હા, અને આ બધું એકબીજા સાથે એવી રીતે જોડાયેલું છે કે તે એક જ સત્યના જુદા જુદા પાસાઓને દર્શાવે છે. નિયમ સમસ્યાનું નિદાન કરે છે, ઈસુ તેનો ઉકેલ બને છે, અને પ્રકટીકરણ તેના અંતિમ પરિણામની ઘોષણા કરે છે. આ દસ્તાવેજ ખરેખર આપણને બાઇબલને અલગ અલગ વાર્તાઓના સંગ્રહ તરીકે નહીં પણ એક સુસંગત અને પુનરાવર્તિત આધ્યાત્મિક પેટર્ન તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરે છે. આજના વિશ્લેષણના અંતે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાંથી આપણા શ્રોતાઓ માટે વિચારવા જેવો મુખ્ય પ્રશ્ન શું છે? આ દસ્તાવેજ આપણને એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન સાથે છોડી જાય છે. કયો પ્રશ્ન? જો આ બાઇબલની ઘટનાઓ માત્ર એક વખત બનેલી ઐતિહાસિક વાર્તાઓ નથી, પરંતુ એક પુનરાવર્તિત થતો આધ્યાત્મિક નમૂનો કે પેટર્ન છે, તો આ દૃષ્ટિકોણથી ઇતિહાસ અને આપણા પોતાના વ્યક્તિગત અનુભવોને જોવાનો અર્થ શું હોઈ શકે? એટલે કે શું આપણે આજે પણ એ જ લાલચોનો સામનો કરી રહ્યા છીએ? બરાબર. શું આપણે આજે પણ એ જ મૂળભૂત લાલચો, રોટલી, વૈભવ અને અહંકારનો સામનો નથી કરી રહ્યા, ફક્ત તેમના સ્વરૂપો આધુનિક થઈ ગયા છે? અને જો આ પ્રાચીન પેટર્ન વારંવાર પુનરાવર્તિત થતી હોય તો શું તે વર્તમાન સમયના પડકારો અને આપણા પોતાના જીવનના સંઘર્ષોને સમજવાની ચાવી પણ પૂરી પાડે છે?